દોસ્તારના મમ્મી હોય ને તો આવા એમ એને બોલો એમ કીધું કે કાલે પરેશ આવે જાય ને આટલું લઈ જાય એટલું ખાવાનું એમ મમ્મીએ પાછા હજી મારી આટલું હું મેકલું ખબર બતાવું પેંડા મેકલા મારી આટલું બોલો. હવે આગળ જોયું હતું ને એ શું હતું ખબર? ઈશારો કરું આમ આવી જાય લોકો મસ્ત આવી ભાઈ જો આ એક બહાર થઈ ગયું છે અંદર પૂરેલું હતું ને બહાર આવી ગયું આ અને આવતો હોય પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામતો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કારેના બાણા ભૂરીને તાળો મતી કોટ બાળો કોપ બાળો ઢાળે નસા મોટ ભાઈ દોસ્તાર હોય ને તો આવો દોસ્તાર એટલે દોસ્તારનો કાંઈ કદાચ છે જ નહીં હોય કે ભાગે નથી દોસ્તારના મમ્મી હોય ને તો આવા એમ એને બોલો એમ કીધું કે કાલે પરેશ આવે જાય ને આટલું લઈ જાય એટલું ખાવાનું એમ એ બોલો મારો બેટો પેલા મમ્મીએ એક ચમચી આપી ને એટલું આપ્યું એક ડબ્બો ખાવાનો અને હારવારી બીજી ચમચી લઈને આવ્યો હતાડીને બીજી ચમચી લઈને આવ્યો એને મમ્મીએ મારી આટલું મેં કીધું લાવ્યો એ બોલો એની ચમચી હારવાર લેતા આવ્યો શું કહેવાય રસગુલ્લા દહીં વડા લેવા મારી હતો પહેલી વખત ખાધા બરાબર ને મારી જિંદગીમાં પહેલી વખત ચાખ્યા હતી. તો ભાઈ ગુડ ઇવનિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર. ભાઈ આજે રવિવાર છે ને બપોર પછી હોસ્પિટલ બંધ હોય એટલે આવી ગયા છે આજે કંઈક ખાવાનો પ્લાન બનાવ્યો છે મસ્ત હમણાં આગળ જાય ને એટલે તમને ખબર પડી જાય જો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે પણ આગળ જઈએ એટલે બતાવતા જાવ બપોર પછી રજા હોય મેં કીધું ફરી આવીએ એટલે પેલા જમવાનું લાવ્યો છે ને ઘરેથી એટલે જમી લઈએ ને પછી જઈએ ધીરે ધીરે આગળ. ભાઈ મસ્ત મજાનું છે ને દહીં વડા ને દહીં વડા ખાઈ લીધા ને હજી બોલો સરપ્રાઈઝ બીજી આવી મમ્મીએ પાછા હજી મારી હાટું હું મેકલું ખબર બતાવું પેંડા મેકલા મારી હાટું બોલો એના મમ્મીએ મારી હાટું પેંડા મેકલા મતલબ મમ્મી હોય તો ભાઈ આવા દોસ્તાર નકામો જ છે હાવ એટલે હાવ બતાવું તમને નહીં ને નથી જોવો પબ્લિક જ ના મળે મને કે નથી જોવો મારે હા મસ્ત મજા બે પાંડા કાંદે ફટાફટ નીકળી કે થઈ ગયું છે મોડું. ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલય. તમે જોવો છો ને પાછળ દેખાય ને તમને શું ખાવજ ને બધું છે ખાવજ. તો મિત્રો આગળ આ જોયું ને અમે એને કહેવાય જળ બિલાડી. આ તો ફોન લઈને ગયો ને તો કહેતો નહીં. હવે આગળ જોયું હતું ને એ શું હતું ખબર? ઈશારો કરું અબે સાલે આપણે ખબર કાંઈક તોફાન કર્યું તો ઘરે મમ્મી શું કે ખબર? વાંદરા જેવો જોતું તો હાવ ઈ હતું. અત્યારે આ જોયું હતું ને એને કહેવાય ગુલાબી પેડ. આપણે દેશી ભાષામાં આપણે બગલા કહીએ. બગલાય નથી કહેવાતા ઓરિજિનલમાં આને, પણ આને કહેવાય ગુલાબી પેડ. જો તમારે જોવી ને ચાન્સ કવડી ને ડોગ જોવો કવડી મોટી આવે.
દીપડા ઓય બેરો મોટો પાડે તો આમ આવી જાય ને તો મસ્ત આવી ગયો મજા આયા અમારે કેવો હતો હુઈ જતો મોટો મારશે જલ્દી મને જોયો ને દીપડો હતો મારે એક ક્લિપ મેં ઉતારીને મને બીક લગાડી દીધી ચોટો લાગ્યો હતો ભાઈ જો આ એક બહાર થઈ ગયું છે અંદર પૂરેલું હતું ને બહાર આવી ગયું આ અને આવતો હોય પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાલીયો દેતો ડુંગરા ડણકી અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કારેના બણા ભૂરીને તાળો ગતિ કોદ બાળો કોપ વાળો ઢાળે નસા મોટ આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ હમણાં જોયું નહીં જોયું ને આગળ સિંહ ને સિંહણ બે હારે હતા પણ અમારે ઊભા થાય ને એ જોવું હતું ને હાલ ના બાલ જોવાની મજા આવે એવું હતું પણ હાયલા જ નહીં ઊભા જ નહોતા એકની જગ્યાએ બે હીરા તમે જોયું ને આગળ ક્લિપમાં બે હીરા ને એટલે કાંઈ મેળ આવ્યો ને અગર હાલતા હોત ને તો બહુ ઉતારવાની મજા આવે એક નંબરનો આળસુ એક નંબરનો આળસુ જો આપણને એમ કે છોકરાના જ નાટક છે તો આનાય નાટક છે